મિત્રો અગાઉ આપણે પીએચના દાખલાની ગણતરી માટેનો એક વિડીયો જે છે એ આપણે અગાઉ મૂકેલો હતો. આજે પણ પીએચ આધારિત કેટલાક દાખલાઓ જે છે એની જ વાત કરવી છે, પણ અહીંયા આયનીકરણ અચળાંકનો ઉપયોગ કરી અને આપણે પીએચની ગણતરી અથવા પીએચના આધારે આયનીકરણ અચળાંકની ગણતરી એ પ્રકારના કેટલાક દાખલાઓ છે, આલ્ફા એટલે કે વિયોજન અંશ, એની પણ આપણે ચર્ચા કરવાની થશે. તો આપણે આજે શરૂઆત 7.44 નંબરના દાખલાથી કરીશું. તો 7.44 નંબરના દાખલાની રકમ આ પ્રમાણેની છે. ફિનોલનો આયનીકરણ અચળાંક 298 કેલ્વિન તાપમાને 1 × 10⁻10 છે. 0.05 મોલર ફિનોલના દ્રાવણમાં ફિનોલેટ આયનની સાંદ્રતા કેટલી હશે? જો દ્રાવણ 0.01 મોલર સોડિયમ ફિનોલેટનું હોય તો આયનીકરણ અંશ કેટલો હશે? તો મિત્રો અહીંયા આપણને પહેલા ફિનોલ માટે Ka નું મૂલ્ય જે છે એટલે આયનીકરણ અચળાંક આપી દેવામાં આવ્યો છે. ફિનોલ નિર્બળ એસિડિક ગુણધર્મ ધરાવે. ફિનોલ એટલે C6H5OH, એનું જલીયકરણ કરવામાં આવે એટલે પ્રક્રિયા થાય C6H5O- અને H3O+ આયન ઉત્પન્ન થાય અને ફિનોલેટ આયન કહેવાય. કેવો આયન કહેવાય? ફિનોલેટ આયન. તો શરૂઆતમાં આપણને ફિનોલેટ આયનની સાંદ્રતા ગણવાની કીધી છે. આપણને 0.05 મોલર એ પ્રારંભિક સાંદ્રતા આપી છે, ત્યારે આ બંને 0 હોય. માની લો કે આનો વિયોજન અંશ આલ્ફા જેટલો હોય તો આપ જાણો છો એ પ્રમાણે આલ્ફા ઇન્ટુ સી અથવા C0 આલ્ફા ઇન્ટુ C0 આ થાય 0.05 - આલ્ફા C0, બરાબર? કેમ કે આલ્ફા C0 જેટલા ઉત્પન્ન થતો હોય તો આમાં આટલો ઘટાડો થાય. હવે મિત્રો આવા જ્યારે પણ દાખલા આપે કે જેની અંદર Ka આપ્યો હોય, C0 આપ્યો હોય અને કોઈ પણ ઘટકની આપણને સાંદ્રતા ગણવાની કે તો તમે જાણો છો આ બંનેની સાંદ્રતા સમાન જ હોય, એટલે કે C6H5O- ની સાંદ્રતા બરાબર H3O+ ની સાંદ્રતા બરાબર આપણે એક સૂત્ર જે છે એ તમને આની પહેલા કીધું હતું, આ આલ્ફા ઇન્ટુ C0 થાય, બરાબર? હવે આ ઉપરાંત તમે જાણો છો એ પ્રમાણે કે H3O+ ની સાંદ્રતા બરાબર √Ka ઇન્ટુ C0. આ સૂત્રનો ઉપયોગ કરીને ઇઝીલી આપણે સાંદ્રતા મેળવી શકીએ. બાકી શું થાય? આપણે Ka બરાબર આ બંનેની સાંદ્રતા છેદમાની સાંદ્રતા, ત્યાં આને આપણે નિગ્લેક્ટ કરશું, બરાબર? એટલે આ બંનેની સાંદ્રતા અને મૂળ સાંદ્રતા જે છે એના આધારે પછી ફરીથી પાછું આપણા સૂત્ર પ્રાપ્ત થશે. એટલે આ સૂત્ર આપણે બાય હાર્ટ રાખવાનું છે. આપણે યાદ જ રાખશું કે H3O+ ની સાંદ્રતા બરાબર √Ka ઇન્ટુ C0. ખાલી H3O+ માટેની વાત નથી, આ બે આયનો માટેની જ વાત છે. તો આ મુજબ આપણે ફિનોલેટ આયનની સાંદ્રતા ગણવી હોય તો C6H5O- બરાબર √Ka ઇન્ટુ C0. Ka ઇન્ટુ C0, Ka નું મૂલ્ય છે 1 × 10⁻10, C0 એટલે 0.05. આ બંનેનો ગુણાકાર કરો 0.05 એટલે 5 × 5 × 10⁻12, એટલે આનું મૂલ્ય આપણે મેળવવાનું થશે ફિનોલેટ આયનની સાંદ્રતા બરાબર √5 × 10⁻12. આપ જાણો છો એ પ્રમાણે કે 5 નું વર્ગમૂળ કાઢવાનું રહેશે, તો આપણે 5 નું વર્ગમૂળ કાઢીએ તો એનું મૂલ્ય મળશે 2.23 × 10⁻6 મોલર. આ મળી ફિનોલેટ આયનની સાંદ્રતા. હા મિત્રો, અહીંયા આપણને H3O+ ની સાંદ્રતા શોધવાની નથી કીધી, જો કીધી હોય તો આટલી જ પ્રાપ્ત થાય. બીજું અહીંયા આપણને એના આધારે pH પણ તમે ગણી શકો, કીધું નથી એટલે આપણે ગણતા નથી, પણ ગણી શકાય. હવે તો પહેલો જવાબ આપણો ફિનોલેટ આયનની આપણે સાંદ્રતા ગણી દીધી. આ આપણો પહેલો જવાબ રહેશે 2.23 × 10⁻6. હવે આપણને આગળ એમ કીધું છે કે 0.01 મોલર સોડિયમ ફિનોલેટ આયન એમાં ઉમેરો, સોડિયમ ફિનોલેટ નાખ્યો છે તો આલ્ફા ગણો. હવે મિત્રો આપણે સમાન આયન અસરમાં શીખી ગયા છે, બરાબર છે? તો એનો અહીંયા ઉપયોગ કરવાનો થશે C6H5OH + H2O ટેન્ડ્સ ટુ C6H5O- વત્તા H3O+, આવું આપણે હતું, બરાબર?
હવે એમાં આપણે સોડિયમ ફિનોલેટ એટલે C6H5ONA ટેન્ડ્સ ટુ C6H5O- વત્તા Na+, આ સંપૂર્ણ વિયોજન પામે તો આની સાંદ્રતા 0.01 મોલર હોય તો આની પણ 0.01 મોલર થાય. આની સાંદ્રતા આપણે જોઈ હતી તો આલ્ફા સી હતી, બરાબર છે, અથવા આ તમારી પાસે છે તો આની સાપેક્ષમાં આટલી વત્તા આટલી, તો આ બંનેનો સરવાળો લગભગ બરાબર આટલો જ થાય. એટલે નવી સાંદ્રતા જ્યારે પણ લઈએ આના આધારે આપણે Ka ગણવા જઈએ તો Ka બરાબર આના આધારે Ka ગણવા જઈએ તો ફિનોલેટ આયનની સાંદ્રતા અને H3O+ ની સાંદ્રતા અપોન શું થશે તો કે ભાઈ C6H5OH ની સાંદ્રતા. આવું સૂત્ર થાય. આના આધારે Ka ગણીએ તો આ ફિનોલેટ આયનની સાંદ્રતા આ બંનેના સરવાળા જેટલી થાય એટલે આલ્ફા સી પ્લસ 0.01, બરાબર. આની તો આલ્ફા સી જેટલી જ છે અને આની કેટલી થાય તો કે 0.05 માઇનસ આલ્ફા સી. હવે તમે જાણો છો એ પ્રમાણે આ બેનો સરવાળો લગભગ બરાબર 0.01 જ લેવાય. શું કામ તો કે ભાઈ આલ્ફા સી પ્રમાણમાં ખૂબ જ ઓછો હોય એટલા માટે થઈ અને એની સાંદ્રતા આ 0.01 વત્તા 0.00000223 લગભગ બરાબર 0.01 થાય એટલા માટે થઈને આપણે આવું લખેલું છે. એટલે અહીંયા 0.01 આ H3O+ ની સાંદ્રતા આપણે એમનેમ રહેવા દે, આ H3O+ સાંદ્રતા એને એમનેમ રહેવા દો. આની આ બંનેની બાદબાકી આપણે 0.05 જ રાખશું અને Ka નું મૂલ્ય જે છે એ તમે જાણો છો 1×10⁻10 જેટલું આપેલું છે. તો હવે આપણને H3O+ ની સાંદ્રતા અહીંથી પ્રાપ્ત થશે. એટલે H3O+ ની સાંદ્રતા બરાબર આ બંનેનો ગુણાકાર ભાગ્યા આ બંનેનો ભાગાકાર કરો એટલે 1/5 આ મીંડા નીકળી જાય તો 5 વડે ગુણ નાખો તો 5×10⁻10 એવો મૂલ્ય થશે. આ ક્યારની વાત છે? જ્યારે સોડિયમ ફિનોલેટ એની અંદર એડ કર્યું ત્યારની વાત છે. આ પહેલા શરૂઆતની વાત છે, ખાસ ધ્યાનમાં રાખજો. એટલે બે અલગ અલગ પરિસ્થિતિના આધારે આપણે ગણતરી કરીએ છીએ, બરાબર. હવે આ H3O+ આપણને પ્રાપ્ત થયો એ છે આલ્ફા ઇન્ટુ C0, કેમ કે મેં તમને પહેલા જ કીધું હતું આ C એટલે C0 અહીંયા ખરેખર મૂળ સાંદ્રતા, બરાબર. તો આ આલ્ફા ઇન્ટુ C0 એટલે H3O+ ની સાંદ્રતા, તો એનું મૂલ્ય છે 5×10⁻10. હવે તમારે આલ્ફા જોતો હોય તો 5×10⁻10 ભાગ્યા 0.05 એટલે C0 વડે આને ભાગી નાખીએ તો C0 વડે જો આપણે એને ભાગશું તો આલ્ફા બરાબર 5×10⁻10 ભાગ્યા 5×10⁻2, બરાબર. આ 5 કેન્સલ કરો તો આલ્ફા બરાબર 1×10⁻8 એવો જવાબ આપણને પ્રાપ્ત થાય, જેને આપણે આયનીકરણ અંશ અથવા વિયોજન અંશ શબ્દ બોલીએ, વિયોજન અંશ થાય. મિત્રો અહીંયા બે જગ્યાએ વિયોજન અંશ મેળવી શકાય. પહેલા શરૂઆતમાં પણ વિયોજન અંશ મેળવી શકાય, અહીંયા પણ આ જ મેથડ કરી શકો, પણ આપણે અહીંયા પૂછ્યો છે આ નાખ્યા બાદ એટલે આપણે આની ગણતરી દર્શાવેલી છે. તો ફરીથી એકવાર ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા શું પૂછ્યું છે એ બહુ મહત્વની વાત છે કે ફિનોલ માટે આપણને Ka આપ્યો છે, મૂળ સાંદ્રતા પણ આપી છે, તો ફિનોલેટ આયનની સાંદ્રતા પૂછી છે, બરાબર. તો આવા સંજોગોમાં એકદમ સીધું શોર્ટકટ સૂત્ર આપણે વાપરી શકીએ, √Ka × C0. આના મદદથી તમને સીધી H3O+ અથવા ફિનોલેટ આયનની સાંદ્રતા તમને પ્રાપ્ત થઈ જાય. બીજી વાત કે આના ઉપરથી તમારે આલ્ફા ગોતવું હોય તો પણ મળે, કેમ કે આલ્ફા સી બરાબર √Ka × C0 છે, ખાસ ધ્યાનમાં રાખજો. તો આલ્ફા બરાબર ઈ √Ka × C0/C તમે કરી નાખો એટલે C0 કરી નાખો એટલે તમને સીધો આલ્ફા મળી જાય. તો આ રીતે પણ તમે ગણી શકો, પણ પરિસ્થિતિ આમાં એમ ડાયરેક્ટ શું કામ ન કરી શકાય તો કે ભાઈ અહીંયા બે કન્ડિશન છે. ફિનોલ જે છે એનો આપણે K આપેલો છે અને એની અંદર આપણે સોડિયમ ફિનોલેટ આયન જ્યારે ઉમેરીએ ત્યારે સમાન આયન અસરની ઘટના અહીંયા તમને જોવા મળે. એટલે આ બંનેના સરવાળા જેટલી ફિનોલેટ આયનની સાંદ્રતા થાય. આની સાંદ્રતા તો હતી એની જ રહે, બરાબર. આની સાંદ્રતાનો ઘટાડો પણ જે થતો હોય જ થાય. એટલે આની જગ્યાએ આપણે 0.01 લેવું પડે, એટલા માટે થઈ અને તમને અહીંયા જવાબ અલગ મળે. એટલે બે અલગ કન્ડિશનની અંદર આપણને શું પૂછવામાં આવેલું છે? આલ્ફા પૂછેલો છે. આ વસ્તુ ધ્યાનમાં લેજો. તો આ આપણે ગણ્યો 7.44 નંબરનો દાખલો. મિત્રો હવે આપણે
7.46 નંબરનો દાખલો જે છે એની સમજૂતી લઈએ. તો એ પણ પીએચ ઉપર આધારિત દાખલો છે, જેમાં આપણે રકમ આ રીતે આપી છે કે એસિટિક એસિડનો આયનીકરણ અચળાંક 1.74 ગુણ્યા 10⁻5 જેટલો આપેલો છે. ત્યારબાદ આપણને 0.05 મોલર દ્રાવણ જે છે એ સાંદ્રતા આપી છે. તો વિયોજન અંશ એટલે કે આલ્ફા ગણવાનો છે અને દ્રાવણમાં એસિટેટ આયનની સાંદ્રતા અને એની પીએચ આટલી વસ્તુ આપણે ગણવાની છે. તો મિત્રો આપણને દ્રાવણ જે છે એ એસિટિક એસિડનું આપેલું છે. તો એસિટિક એસિડના દ્રાવણ માટે થાય એસિટિક એસિડ CH3COOH એનું આયનીકરણ થશે એટલે CH3COO માઇનસ વત્તા H3O પ્લસ. તો અગાઉ હમણાં જ સમજાવ્યું હતું એ પ્રમાણે એકદમ ઇઝીલી આપણે શોર્ટકટની મદદથી સીધો દાખલો ગણવા પ્રયત્ન કરશું. તો H3O પ્લસની સાંદ્રતા બરાબર √Ka ઇન્ટુ C0 નો ઉપયોગ કરીએ તો Ka ઇન્ટુ C0, Ka એટલે 1.74 ગુણ્યા 10⁻5 ગુણ્યા C0 એટલે 0.05, જેથી કરીને આપણે H3O પ્લસની સાંદ્રતા પ્રાપ્ત થાય. બીજી એક વાત, જેટલી H3O પ્લસની સાંદ્રતા હોય એટલી જ એસિટેટ આયનની હોય, એટલે આપણે અહીં એસિટેટ આયનની સાંદ્રતા ગણવાની કીધી છે, જેની હમણાં આપણે ચર્ચા કરી લઈએ. તો આનું મૂલ્ય એટલે કે આ બંનેનો ગુણાકાર કરી એનું આપણે વર્ગમૂળ કાઢવાનું છે. આ બંનેનો ગુણાકાર કરીએ 1.74 ગુણ્યા 0.05, તો એ બંનેનો ગુણાકાર જે છે એ આપણને શું મળશે તો કે ભાઈ 0.087 ગુણ્યા 10⁻5, અને આમ લખી શકાય 87 ગુણ્યા 10⁻5 ને 3 8. બરાબર. હવે આનું વર્ગમૂળ કાઢો. મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું કે ઘાત બેકી સ્વરૂપમાં રહેવી જોઈએ, તો જ વર્ગમૂળ સરળતાથી તમે કાઢી શકશો. ભૂલથી એકી ઘાત રહી જાય ને -5 એટલે કાં 6 કરો તો 0.87 ગુણ્યા 10⁻6 કરીને પણ તમે કાઢી શકશો. હવે 87 નું વર્ગમૂળ જે છે એ 9.32 જેવું થાય. બરાબર. અને 10⁻8 છે એનું 10⁻4 થાય. તો આ રહી H3O પ્લસની સાંદ્રતા. અને એટલી જ સાંદ્રતા કોની ગણાય મિત્રો તો કે ભાઈ આ એસિટેટ આયનની એટલી જ ગણાય. બરાબર છે. એટલે અહીંયા આપણે આમ પણ લખી શકીએ કે ભાઈ CH3COO માઇનસ આયનની સાંદ્રતા જે છે એ પણ 9.32 ગુણ્યા 10⁻4 થાય. હવે અગાઉ આપણે કીધું તો એ પ્રમાણે કે ભાઈ H3O પ્લસની સાંદ્રતા બરાબર આલ્ફા ઇન્ટુ C0 થાય. તો એમાંથી અમારે આલ્ફા જોતો હોય તો આલ્ફા બરાબર H3O પ્લસની સાંદ્રતા અપોન C0 લખાય કે નહીં? તો H3O પ્લસની સાંદ્રતા અથવા તો આ એસિટેટ આયનની જેની લો એની 9.32 ગુણ્યા 10⁻4 અને ભાગ્યા C0 એટલે 0.05. તો આ બંનેનો જો આપણે ભાગાકાર કરીએ તો 1.86 ગુણ્યા 10⁻2 આ આપણો વિયોજન અંશ થાય અને કહેવાય વિયોજન અંશ. તો આ આલ્ફાનું મૂલ્ય થયું. બરાબર છે. હજી આપણને પીએચ પણ ગણવાની કીધી છે. તો આના આધારે આપણે પીએચ ગણીએ તો હવે તો પીએચ ગણતા બધાને આવડે જ છે, કેમ કે અગાઉના લેક્ચર જો તમે જોયા હશે વ્યવસ્થિત રીતે તો તમે આ વસ્તુ ઇઝીલી ગણી શકશો. તો પીએચ બરાબર -log H3O પ્લસની સાંદ્રતા. તો -log H3O પ્લસની સાંદ્રતા એટલે આપણે 9.32 ગુણ્યા 10⁻4 એનો આપણે લોગ જોવાનો છે. તો મિત્રો 10⁻4 આગળ -4 છે એટલે 4 લખી નાખશું અને log 9.32 એટલે log 9.32. આ 93નો 2માં આપણે લોગ જોઈએ તો 93નો 2માં લોગ જે છે એનું મૂલ્ય આપણને મળશે 0.9694. બરાબર. આનું મૂલ્ય મળશે 0.9694. તો પીએચ બરાબર 4 - 0.9694 એટલે આ 4 માંથી 0.9694 તમે બાદ કરો એટલે 3.03 એવું આપણને મૂલ્ય પ્રાપ્ત થાય. તો આ રીતે ટૂંકમાં 9694 એટલે 97 ગણી લે એટલે 0.03 આ રીતે આપણે પીએચની ગણતરી કરી શકીએ. તો અહીં આપણને Ka અને C0 જ્યારે આપેલો હોય ત્યારે ઇઝીલી તમે H3O પ્લસની સાંદ્રતા અને પીએચ ગણી શકો અને એના આધારે આલ્ફા જે છે એ પણ આપણે
આટલી સરળતાથી ગણી શકીએ. એટલે આવી ગણતરી જે છે એ આમ આપણે કરી શકીએ. મિત્રો હવે આપણે 7.47 નંબરના દાખલા વિશે વાત કરીએ. તો એવું જાણવા મળ્યું છે કે એક કાર્બનિક એસિડ તેના 0.01 મોલર સાંદ્રતાના દ્રાવણની pH 4.15 જેટલી આપી દીધી છે. તો ઋણ આયનની સાંદ્રતા, એસિડનો આયનીકરણ અચળાંક એટલે કે Ka અને pKa એના મૂલ્ય આપણે ગણવાના થાય છે. તો મિત્રો અહીંયા આપણે ડેટા જે છે એ આ રીતે રજૂ કર્યા છે કે મૂળ સાંદ્રતા 0.01 મોલર આપી દીધી છે, pH 4.15 જેટલી આપી છે. માની લો કે કોઈ કાર્બનિક એસિડ HA છે તો એનું આયનીકરણ આપણે H3O+ અને A- સ્વરૂપે કરીએ. આ ઋણ આયનની શરૂઆતમાં આપણે સાંદ્રતા ગણવાની છે, એટલે A- સાંદ્રતા આપણે ગણવી છે. બીજી વાત તો કે ભાઈ એ અહીંયા આપણે pH જે છે એનું મૂલ્ય આપેલું છે, એટલે એના આધારે આપણે H3O+ ની સાંદ્રતા મળી જાય. તો H3O+ ની સાંદ્રતા મળી જાય એટલી જ A- ની સાંદ્રતા હોય, બરાબર છે. અને તમે જાણો છો એ પ્રમાણે કે ભાઈ અહીંયા H3O+ ની સાંદ્રતા એના આધારે આપણે આની પહેલા બે વસ્તુ સમજાવી હતી કે A×C0 થાય અને બરાબર α×C0 પણ થાય. એટલે તમે આલ્ફા પણ મેળવી શકો અને C0 પણ મેળવી શકો, બરાબર છે. તો આ બધા જે કંઈ પણ આપણા સમીકરણો છે એના આધારે આપણે ગણતરી કરીશું. તો પહેલા આપણે pH ઉપર ફોકસ કરીએ. અહીંયા pH નું મૂલ્ય આપેલું છે 4.15. મારે એના ઉપરથી આ H3O+ નું મૂલ્ય જોઈએ છે અને એ જેટલું હશે એટલું જ A- નું મૂલ્ય હશે. એટલે પહેલા હું pH ઉપરથી H3O+ ની સાંદ્રતા મેળવું. તો pH આપેલો હોય અને H3O+ ગણવો હોય તો આપણે સૂત્ર સમજાવેલું જ છે કે pH બરાબર 4.15. pH ની જગ્યાએ શું લખશું? -log H3O+ બરાબર 4.15. હવે માઇનસ આને આપી દઈએ એટલે આ પ્લસ થઈ જાય, આ કેવું થઈ જાય? માઇનસ, અથવા બંને બાજુ -1 વડે ગુણતા જે શબ્દ કયો ઈ, બરાબર છે. આ 4.15 આનો આપણે લોગમાંથી એન્ટીલોગ લઈએ તો H3O+ સાંદ્રતા મળી જાય. એટલે એન્ટીલોગ લેતા તો H3O+ ની સાંદ્રતા બરાબર એન્ટીલોગ ઓફ, આની પહેલા પણ સમજાવેલું હતું કે ભાઈ ઋણ ઘટકનો એન્ટીલોગ ન જોઈ શકાય, એટલે -4 છે તો કેટલા લખશું? 5 12.0, 1 માંથી 0.15 કાઢો એટલે 0.85. તો 85 નો 0 માં એન્ટીલોગ જોવાનો. તો 85 નો 0 માં આપણે એન્ટીલોગ જોવા જઈએ તો 7.08 ગુણ્યા 10⁻5 મળે. એટલે આનો 7.080 7080 એટલે 7.08 ગુણ્યા 10⁻5. તો આ મળી ગઈ આપણને H3O+ ની સાંદ્રતા મળી ગઈ. અને જેટલી આ H3O+ સાંદ્રતા હોય એટલી જ ટૂંકમાં A- ની હોય. એટલે અહીંયા ઋણ આયનની સાંદ્રતા બરાબર A- બરાબર આટલી જ થશે 7.08 × 10⁻5. આ રીતે આપણે દર્શાવી શકીએ. એટલે આપણે પહેલો આન્સર જે છે એ ઋણ આયનની સાંદ્રતા ગોતવાનો, એ આપણે ગોતી લીધું. હવે Ka અને pKa બંને ગણવાના છે. Ka બી ગણવાનો છે અને pKa પણ ગણવાનો છે. તો પહેલા જ ભાઈ તમને સમજાવી દીધું છે કે H3O+ ની સાંદ્રતા બરાબર √Ka × C0. તો કે ભાઈ H3O+ ની સાંદ્રતા બરાબર √Ka × C0. આ Ka જોતો હોય તો બે બાજુ વર્ગ કરીને Ka ને કરતા બનાવો. તો Ka બરાબર H3O+ ની સાંદ્રતાનો વર્ગ છેદમાં C0. હવે H3O+ નો વર્ગ એટલે આ સાંદ્રતાનો વર્ગ કરવાનો અને C0 એટલે 0.01 વડે એને ભાગી નાખવાનું. તો અહીંયા જે કંઈ પણ આપણે ગણવાનું છે H3O+ નો વર્ગ કરશું એટલે 7.08 × 10⁻5 એનો વર્ગ કરી C0 એટલે 0.01. મિત્રો 7.08 નો વર્ગ 7 એટલે 50 ની આડા ગાડે એનો વર્ગ તમે કરશો તો એનું મૂલ્ય 50.126 જેટલું મળશે. 50.126 ગુણ્યા 10⁻10 ભાગ્યા 0.01 એટલે 1 ગુણ્યા 10⁻2. તો આ બેનો ભાગાકાર કરો એટલે 50.126 ગુણ્યા 10⁻8 અને આને આમ પણ લખાય 5.0126 ગુણ્યા 10⁻7. ફરીથી કહી દઉં,
આ 2 ઘાત અને આ 1 ઘાત એટલે 3 ઘાત આમાંથી બાદ કરી દો એટલે 7 ઘાત મળે અને મીંડું જે છે એટલે પોઈન્ટ જે છે એ પેલા આંકડા પછી આવી જાય તો આ મૂલ્ય આપણને મળે છે કે નું, જેને આપણે એસિડનો વિયોજન અથવા આયનીકરણ અચળાંક કહીએ છીએ. હવે આપણે pKa મેળવવું છે તો pKa બરાબર -log Ka. Ka નું મૂલ્ય આપણી પાસે છે જ, એનો આપણે log જોઈ નાખવાનો છે ભાઈ. તો pKa બરાબર -log Ka એટલે 5.0 126 ગુણ્યા 10⁻7 ઘાત. આનો મિત્રો log જો તો ફરીથી પાછું pKa બરાબર -log 10⁻7 ઘાત એટલે 7 લખશું. એમાંથી આ 50 126 એટલે 50 નો 1 અને 3 એમાં તમારે log જોઈ નાખવાનો. તો 50 નો 1 અને 3 માં log જોઈએ એટલે આને સમજો ને કે 50 જ ગણી લો ને તો ઇઝીલી આપણે આને આમ લખીએ તો હાલે 5 ગુણ્યા 10⁻7 ઘાતના સંદર્ભમાં વિચારી લે તો 5 નો log કેટલો થાય 0.6990. તો આ બંનેની બાદબાકી કેટલી થાય 7 માંથી 0.6990 એટલે 0.7 બાદ કરો તો 7 માંથી 0.7 જેવો બાદ કરવા જાવ એટલે એનું મૂલ્ય જે છે આપણને કેટલું મળશે તો કે 6.3010 અથવા 6.3 લખો જે લખો એ બરાબર છે. તો આ જે છે એ pKa નું મૂલ્ય પ્રાપ્ત થાય. ફરીથી સમજાવું છું મિત્રો, કાર્બનિક એસિડ આપણને આપવામાં આવેલો છે, એની મૂળ સાંદ્રતા આપી છે, pH આપી છે. અત્યાર સુધી pH ગણવાની કહેતા હતા, આમાં ઊંધું કીધું છે, pH આપી દીધી છે. તો પહેલા pH ઉપરથી આપણે H3O+ ની સાંદ્રતા મેળવી લેવાની. એટલે આ અહીંથી આપણો દાખલો જે છે શરૂ કર્યો, pH ઉપરથી આપણે H3O+ હવે તમને આવડે છે એન્ટીલોગ લેતા તમને પ્રાપ્ત થઈ જાય. હવે ઈ જે છે ઈ ખરેખર જેટલી H3O+ ની સાંદ્રતા હોય એટલી જ ઋણાયનની હોય તો પેલો આપણે ઋણાયનની સાંદ્રતા ગોતી નાખી. હવે H3O+ ની સાંદ્રતાના આધારે Ka કેમ ગણાય તો કે H3O+ ની સાંદ્રતા બરાબર √Ka * C0. એના આધારે આપણે Ka ગણી લીધો અને Ka મળી જાય પછી તો આપણને pKa નું મૂલ્ય આપણને ગણતા આવડે જ છે. તો આ રીતે આપણે આ દાખલો જે છે એ ગણી શકીએ. તો આ થયો દાખલા નંબર 7.47 નંબરનો દાખલો થયો. હવે મિત્રો 7.50 નંબરનો દાખલો જે છે એની વાત કરીએ તો 0.1 મોલર બ્રોમો એસિટિક એસિડ એના દ્રાવણનો અહીંયા ટેક્સ્ટબુકમાં આયનીકરણ અચળાંક આપ્યો છે પણ અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. વિયોજન અંશ છે એ 0.132 છે. તો આ બ્રોમો એસિટિક એસિડના દ્રાવણની pH ગણો અને pKa નું મૂલ્ય પણ ગણવાનું છે. એટલે pH ગણી Ka ગણવાનો અને એના આધારે આપણે pKa એના મૂલ્યની ગણતરી કરવાની છે. તો આપ જાણો છો એ પ્રમાણે કે 0.1 મોલર બ્રોમો એસિટિક એસિડ એની આ શરૂઆતની સાંદ્રતા આપી છે. દ્રાવણનો વિયોજન અંશ એટલે આલ્ફા આપી દીધો છે 0.132. તો અહીંયા આપણે pH અને pKa એની વાત કરવાની થશે. તો હવે શરૂઆતમાં તમે જાણો છો એ પ્રમાણે કે ભાઈ H3O+ ની સાંદ્રતા આપણે જોતી હોય તો આપણે વાત કરી હતી આલ્ફા * C0 બરાબર. તો આલ્ફા આપ્યો હોય અને C0 આપ્યો હોય તો મૂળ સાંદ્રતા એટલે બ્રોમો એસિટિક એસિડમાં H3O+ ની સાંદ્રતા મળી જાય. તો આલ્ફા છે એ આપણે પાસે છે 0.132 ગુણ્યા C0 એટલે 0.1. આ બંનેનો ગુણાકાર એટલે 1 પોઈન્ટ ખસી જાય અને આમ લખી શકાય 1.32 ગુણ્યા 10⁻1 ઘાત ને આ બીજી એટલે 1.32 ગુણ્યા 10⁻2 ઘાત. આ મળ્યો આપણને H3O+. હવે એના આધારે સીધું pH તમે ગણી જ શકો ભાઈ. હવે pH H3O+ ના આધારે તો આપણે ગણતા આવડે જ છે. તો H3O+ ની સાંદ્રતા એના આધારે pH બરાબર -log 1.32 ગુણ્યા 10⁻2 ઘાત. આના આધારે આનો log 2 ગણશું આપણે અને 1.32 જે છે એનો log જોવાનો થાય તો 1.32 નો log છે 0.1208 0.1208 એટલે લગભગ બરાબર 0.12 લઈએ તો આને આમ લખી શકાય 1.88. આ મૂલ્ય આપણને પ્રાપ્ત થયું pH નું. તો આ રીતે pH જે છે એ ગણી શકાય. હવે આપણે Ka ગણવો છે તો મિત્રો આની પહેલા આપણે સમજી ગયા છે
કે H3O પ્લસની સાંદ્રતા બરાબર અંડરરૂટ કે એ ઇન્ટુ C0. કે એ જોતો હોય તો કે એ બરાબર H3O પ્લસનો વર્ગ છેદમાં C0. આના આધારે આપણે મેળવી શકીએ કે નહીં? બસ તો એપ્લાય કરી દો. તો H3O પ્લસ જે છે એનો વર્ગ જે છે એ કરી નાખીએ એટલે 1.32 ગુણ્યા 10⁻2 ઘાત એનો વર્ગ છેદમાં 0.1 એટલે કે એ મળી જાય 0.1 એ મૂળ સાંદ્રતા છે. બરાબર. હવે 1.32 નો વર્ગ છે 1.7424 ગુણ્યા 10⁻4 ભાગ્યા 0.1. તો આ નામ લખીએ કે 1.7424 ગુણ્યા 10⁻3 ઘાત 0.1 છે એટલે 10⁻1 ઘાત કેન્સલ થાય એટલે આ મૂલ્ય જે છે એ કે એ નું મળે. કોનું મૂલ્ય મળે? કે 1.7424 એ મૂલ્ય કે એ નું થયું. આપણે જોઈએ છે PKA. તો PKA ફરીથી પાછો કેવી રીતે ગણાય? તો PKA બરાબર માઇનસ લોગ કે એ. હવે કિંમત મૂકી દો. તો PKA બરાબર માઇનસ લોગ 1.7424 ગુણ્યા 10⁻3 ઘાત. બસ કિંમત મૂકો ભાઈ. શું થશે? PKA બરાબર આનો લોગ તો તમે જાણો જ છો 3 થશે. હવે 1.7424 એટલે 17 નો 4 અને 2 એમાં તમારે લોગ જોવાનો થાય તો એનો લોગ મળશે 0.2405 એટલે 0.24 ગણો ને તો 3 માંથી 0.24 બાદ થાય એટલે 2.24 છે એટલે કેટલા લખશું આપણે? તો કે 76. તો PKA નું મૂલ્ય આપણને 2.76 જેટલું પ્રાપ્ત થશે. તો આ રીતે આપણે શરૂઆતમાં બ્રોમોએસિટિક એસિડ એની મૂળ સાંદ્રતા આપી હતી. વિયોજન અંશ આપેલો છે, ખાસ ધ્યાનમાં રાખજો. ત્યાં એની અચળાંક છે એ ભૂલ ન થઈ જાય, ખાસ ધ્યાનમાં રાખજો. કેમ કે આપણે કે અને PK તો ગણવાનો છે અને pH ગણવાની છે. તો આના આધારે સીધો આ બંનેનો ગુણાકાર એટલે H3O પ્લસની સાંદ્રતા મળે. એના આધારે આપણે pH ગણી. pH ઉપરથી આપણે pH ગણ્યું પછી H3O પ્લસની સાંદ્રતા ઉપરથી કે એ પ્રાપ્ત કર્યું અને કે એ ઉપરથી ફરીથી પાછો PKA નું મૂલ્ય ગણેલું છે. તો મિત્રો આ રીતે આપણે જે કંઈ પણ pH આધારિત ખાસ કરીને આયનીકરણ અચળાંક, વિયોજન અંશ એના આધારે જે કંઈ પણ દાખલા ગણવાના હતા pH વાળા એ બધા દાખલાઓ જે છે એની વાત કરી છે. તો અહીંયા આપણે 4 દાખલા જે છે એની ગણતરી કરેલી છે. હવે વધારાના જે બાકી રહ્યા દાખલા નંબર 45, 51, 52, 53, 54, 59 અને 60 એ આ જ પ્રકારના દાખલાઓ છે. એટલે 7.45, 7.51, 52, 53, 54, 59 અને 60. તો આવા દાખલાઓ તમારી જાતે તમે કરજો. કેમ કે આમાં કોઈ નવી વાત નથી. બરાબર છે. જે આપણે આ 4 પ્રકારના દાખલા પેટર્ન જોઈ જુદી જુદી એના આધારે ફરીથી પાછા તમે આ જ પ્રકારના દાખલાઓ છે તમે ગણી શકો. જો આપને કાંઈ તકલીફ હોય તો તમે કોમેન્ટની અંદર જણાવજો, તો એના વિશે આપણે સોલ્યુશન કરી શકશું. તો આ આપણે pH ની ગણતરી જે છે એની અહીંયા ચર્ચા પૂર્ણ કરીએ છીએ.